વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કર્યો તો પીસીઆર વિશે, બરોબર? તો પીસીઆર શું છે એકવાર હું રિવાઇન્ડ કરાવું છું તમને. પોલિમરેઝ ચેઇન રિએક્શન. ક્લિયર? પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન આપણે કોને કહેતા હતા? અહીંયા આપણે ટેક પોલિમરેઝ એન્ઝાઇમ લઈએ છીએ, જેને પોલિમરાઇઝેશન કરવા માટે એટલે કે વિસ્તૃતીકરણ કરવા માટે. અહીંયા પહેલાં ડીનેચરેશન થશે એટલે વિનૈસર્ગીકરણ થશે, જેના લીધે હાઇડ્રોજન બંધ છે એ તૂટી જાય છે, બરોબર? કેટલું ટેમ્પરેચર આપવામાં આવે છે? 90 to 95 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર આપવામાં આવે છે. ત્યારબાદ આની આ જ સ્ટ્રેન્ડની અંદર 3' OH ઉપર એ પ્રાઇમર જોડવામાં આવે છે, જે શોર્ટ ઓલિગોન્યુક્લિયોટાઇડ ચેઇન છે, એટલે કે થોડાક ન્યુક્લિયોટાઇડ છે એની અંદર આવેલા હશે. 3' OH ઉપર જ જોઈન્ટ થશે, કેમ કે આ એક જ છે ન્યુક્લિયોફિલિક ગ્રુપ છે, એટલા માટે. અહીંયા હવે આ જ્યારે પ્રાઇમર જોઈન્ટ થાય છે ત્યારે એનું ટેમ્પરેચર કેટલું રાખવામાં આવે છે? 60 to 65 રાખવામાં આવે છે, એટલે પ્રાઇમર છે એની જે સ્ટ્રેન્ડ છે એની જોડે અટેચ થઈ જાય. હવે ત્યારબાદ શું કરવામાં આવે છે કે એનું વિસ્તૃતીકરણ કરવામાં આવે છે, એટલે કે એક નવી સ્ટ્રેન્ડ છે 3' થી આવી રીતે બનશે અને અહીંયાથી આ રીતે બનશે, કેમ કે 3' અહીંયા હતું અને અહીંયા શું છે? અહીંયા 3' છે, એટલે આ રીતે બે સ્ટ્રેન્ડ બનશે. આ વાત કરીએ આપણે એક સાયકલની. જો આવી 30 સાયકલ રન થાય, 30 સાયકલ રન થાય તો આપણું જેટલું ડીએનએ અમાઉન્ટ છે એના અકોર્ડિંગ કહું છું, તો અહીંયા જે આપણને ડીએનએ મળશે કેટલું મળશે? 1 બિલિયન અરાઉન્ડ મળશે. ક્લિયર અહીંયા સુધી? એટલે આપણે જે પણ આપણી પાસે ડીએનએ છે, જો એને ઓછા પ્રમાણમાં હોય તો આપણે એને વધારે પ્રમાણમાં કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ. જો હવે આપણે ડીએનએ તો આપણે એક કરતાં વધારે પ્રમાણમાં કરી દીધું, કેમ કે મારે પુનઃસંયોજિત ડીએનએ જોઈએ છે. તો પુનઃસંયોજિત ડીએનએનું મને પહેલી સ્ટ્રેન્ડ મળી હતી ત્યારથી મેં પીસીઆર ટેકનિક કરી, તો એનો મતલબ કે અહીંયા જે મને ડીએનએ મળે છે એ પણ કેવું હશે? પુનઃસંયોજિત ડીએનએ હશે. સમજ પડે છે? તો હવે આ પુનઃસંયોજિત ડીએનએ છે, તો આ પુનઃસંયોજિત ડીએનએ જો મારે વર્ક કરાવવું છે, એટલે મને ખબર કેમ પડે કે આ પુનઃસંયોજિત જ ડીએનએ છે, જે મારે જોઈએ છે એ વાળું જ ડીએનએ છે? તો એ જાણવા માટે આપણે એક ટેકનિકનો ઉપયોગ કરીએ. જોઈએ કઈ ટેકનિક છે. અહીંયા આપણે શું કરીએ છીએ કે યજમાન કોષની અંદર જે પણ આવેલું છે ડીએનએ, બરોબર, એ ડીએનએ આપણે શું કરીશું? ચેક કરીશું કે યજમાન કોષમાં છે એ પ્રોપર દાખલ થયું છે કે નથી થયું. તો આપણે એ જોઈ લઈએ. યજમાન કોષમાં ડીએનએ દાખલ થયું છે કે નહીં, આપણે હવે આ ચેક કરવું છે. તો કેવી રીતે કરશું? ફોર એક્ઝામ્પલ, મેં એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ જીન લીધું છે. એનું મેં પીસીઆર કરાવ્યું. ઓકે, પીસીઆર કરાવીને મેં વેક્ટરનો ઉપયોગ કર્યો અને ક્યાં નાખ્યું? બેક્ટેરિયાની અંદર. ઓકે, હવે બેક્ટેરિયાની અંદર જ્યારે મેં વેક્ટરનો ઉપયોગ કરીને નાખ્યું તો બેક્ટેરિયા એટલે કે આ શું થશે? ગ્રાહી કોષ થશે. તો આ ગ્રાહી કોષ છે એણે આ જે એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ જીન છે એને ગ્રહણ કર્યું છે કે નહીં, હવે ચેક કરવું પડશે. તો હું શું કરીશ? હું એક ટેકનિક વાપરીશ. આ મેં અહીંયા શું લઉં છું? અગાર પ્લેટ. ઓકે, અહીંયા બેક્ટેરિયા છે એને વાયર લૂપથી ગ્રો કરાવું છું, જે એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ વાળા છે એ બેક્ટેરિયા, એટલે કે આ બેક્ટેરિયા. હવે અહીંયા હું આ મીડિયમ મેં કેવું લીધું? એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ.
એમ્ફિસિલિન વાળું. તો હવે અહીંયા હું જ્યારે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન ધરાવતા બેક્ટેરિયા મૂકીશ, એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જે જીન ધરાવે છે, બધા તો અહીંયા બધાએ તો ગ્રહણ નહીં કર્યું હોય, આપણે ગ્રાહી કોષોની અંદર નાખ્યું, પણ જરૂરી નથી કે બધા જ ગ્રાહી કોષોએ એક્સેપ્ટ કરી લીધું હોય. ઓકે, તો અહીંયા એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન જે ધરાવે છે એ બેક્ટેરિયાની અંદર હું એને મૂકીશ. એટલે અહીંયા હું આ બેક્ટેરિયા લૂપથી સ્ટિકિંગ કરીશ એનું. હવે અહીંયા શું થશે, રિઝલ્ટ શું મળશે મને, કે જે બેક્ટેરિયા એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન ધરાવે છે તે બેક્ટેરિયા ગ્રો થશે. સમજ પડી? તે જ બેક્ટેરિયા છે એ ગ્રો થશે, બાકીના બેક્ટેરિયા છે ગ્રો થશે નહીં. એટલે કે તે જ બેક્ટેરિયાની વૃદ્ધિ થશે, બાકીના સૂક્ષ્મજીવો તમે કહી શકો બેક્ટેરિયાને, સૂક્ષ્મજીવો વૃદ્ધિ કરી શકશે ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે ચલો ભાઈ ખબર પડી ગઈ આપણને કે આ બેક્ટેરિયા છે એની જ વૃદ્ધિ થાય છે, એટલે એની અંદર હું એમ કહી શકું જેની વૃદ્ધિ થશે એમાં એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન હશે. કહી શકાય ને, કેમ કે આપણે પ્લેટ કેવી રાખી છે, એમ્ફિસિલિન. જો એમ્ફિસિલિન શું છે, એક એન્ટીબાયોટિક છે. એમ્ફિસિલિન બેક્ટેરિયાના ગ્રોથને રોકે છે, પણ અહીંયા જો એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ એટલે પ્રતિજૈવિક દ્રવ્ય એની અંદર હાજર હશે, એને અટકાવી શકશે, એ હાજર હશે તો એ આરામથી ગ્રો થશે, અધરવાઇઝ ગ્રો નહીં થાય. સિમ્પલ. હવે જોઈએ આપણે કે ભાઈ જે આપણો યજમાન કોષ છે, યજમાન કોષની અંદર આપણે કોઈ વિદેશી ડીએનએને દાખલ કરાવીએ છીએ તો એની નીપજ આપણે કઈ રીતે મેળવી શકીએ? વિદેશી જનીનથી નીપજ મેળવવી આપણો નવો ટોપિક. ઓકે, વિદેશી જનીનથી આપણે શું કરશું, હવે નીપજ મેળવશું. તો કઈ રીતે મેળવી શકીએ? એક તો પહેલાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદેશી જનીનને આપણે દાખલ કરાવીએ તો એની અંદર ઘણી બધી પ્રોબ્લેમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, એ સિલેક્ટેબલ માર્કર છે તો એ ત્યાં જઈને વર્ક નથી કરતી પ્રોપર, તો આપણે એને સિલેક્શન નથી કરી શકતા. ઓકે, પછી તમે એમ કહી શકો કે જે મીડિયમ આપણે આપીએ છીએ મીડિયમની અંદર એ ગ્રો નથી થતા, એટલે કે જે ટ્રાન્સફર થયું છે જે પુનઃસંયોજિત ડીએનએ એ ત્યાં ગ્રો નથી થતું, એટલે આપણે એને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. તો આપણે નીપજ કઈ રીતે મેળવી શકીએ? તો આપણે નીપજનો મતલબ અહીંયા શું લઈએ છીએ કે કોઈ પણ પુનઃસંયોજિત ડીએનએ હોય, આપણે સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફની વાત કરી હતી, mRNA, અને આપણે જોઈએ છે શું, પ્રોટીન. ખરેખર આપણે કોઈ પણ નીપજ લઈ લો, એન્ટીબાયોટિક રિલેટેડ લઈ લો, કોઈ વેક્સિન લઈ લો, બધાની અંદર જે છેલ્લો પોઈન્ટ હશે એ કયો હશે? પ્રોટીન. કે મારે જે નીપજના પરિણામ રૂપ મારે જે જોતું હોય તો એ શું છે? પ્રોટીન. એટલે હું આને શું કહી શકું? નીપજનું પ્રોસેસનું પરિણામ. તો નીપજ મારી કઈ થશે? અહીંયા પ્રોટીન છે એ થશે. મારે હવે પ્રોટીનને કઈ રીતે મેળવી શકાય? ડીએનએમાંથી પ્રોટીન બની જાય છે, બેક્ટેરિયાની અંદર જાય છે, પ્રોટીન બને, પણ મારે પ્રોટીનને કંઈક અલગ તો કરવું પડશે ને, એની અંદર કંઈ ટેકનિક તો યુઝ કરવી પડશે ને, કે જેના લીધે મને ખાલી સ્પેસિફિક પ્રોટીન જ મળે. તો એ ટેકનિક આપણે અહીંયા યુઝ કરવાની છે, જે ટેકનિકને કહેવાય છે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસ કહેવામાં આવે છે, અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. અહીંયા આપણે અનુપ્રવાહિત પ્રક્રિયાનો ઉપયોગ કરીએ એની પહેલાં હું તમને કહી દઉં
કે જે પણ આપણે નિપજ લઈએ છીએ નિપજની અંદર આપણે પ્રોટીનનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પ્રોટીનનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. બીજું કે તમે આપણે નાના પાયા ઉપર જો કરીએ આને તો નો ડાઉટ સક્સેસ તો જઈએ, પણ ઘણી બધી એની અંદર પ્રોબ્લેમ આવવાના ચાન્સ છે. એટલે આપણે એકની એક આપણે જોતી હોય નીપજ તો આપણે એને સતત પ્રક્રિયાઓ દેવી પડે. ઓકે, તો આપણે નાના પાયા ઉપર કરીએ તો આ પોસિબલ નથી. એટલે આપણે એને શું કરીએ છીએ? મોટા પાયા ઉપર કરીએ છીએ. તો મોટા પાયા ઉપર આ પ્રક્રિયાઓ કરવા માટે શું કરવામાં આવે છે? તો આ પ્રક્રિયાઓ કરવા માટે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે છે? જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જો નાના પાયે પ્રક્રિયાઓ થઈ નીપજ મળે છે, પણ જો આને હું ડિસકન્ટિન્યુઅસ કરી નાખું તો, એટલે એક કમ્પ્લીટ કરીને પછી બીજી કમ્પ્લીટ કરું તો કદાચ બની શકે કે જીનની અંદર ચેન્જીસ થઈ જાય, જીનની અંદર મ્યુટેશન થઈ જાય છે. તો આવા ચાન્સ ઘણા બધા એવા રહે છે કે ભાઈ ફરીથી મારે જે પ્રોડક્ટ જોઈએ છે મળવાના ચાન્સ ઓછા થઈ જાય છે. તો મારે આ પ્રક્રિયાને કેવી કરતી રહેવી પડે? સતત પ્રક્રિયાઓની અંદર રૂપાંતરિત કરવું. ક્લિયર? તો હું સતત પ્રક્રિયાઓની અંદર મારે રૂપાંતર કરવું હોય તો મારે કઈ શેનો ઉપયોગ કરવો પડે? જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરવો પડે. અહીંયા શું થાય છે કે જે પુનઃસંયોજિત ડીએનએ છે એની મારે આબેહૂબ નકલ જોશે ને. કાંઈ પણ મારે નવું ડીએનએ છે એનું પ્રોટીન સિન્થેસિસ થાય તો પહેલાં તો મારે શું કરવું પડશે? આબેહૂબ નકલો બનાવવી પડશે. આબેહૂબ નકલ બનાવશું તો જ આપણને જેની નિપજ છે એ મળશે સરખી. સમજ પડે છે? હવે આ કોષોને આપણે સતત સંવર્ધન માધ્યમની અંદર આપણે એને ગુણિત કરી શકીએ છીએ, અને જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી નાખવામાં આવે છે અને બીજી બાજુથી એનો નિકાલ કરવામાં આવે છે. આપણે એક સંવર્ધન માધ્યમ આપીએ છીએ. આ માધ્યમમાં શું હોય સમજજો. આ માધ્યમની અંદર આ રીતે એક તો પ્રોસેસ હશે. અહીંયાથી આપણે કોઈ પણ માધ્યમ છે એ નાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આખું ભરેલું છે, બરોબર? શેનું છે કે ભાઈ બેક્ટેરિયાને કયા ન્યુટ્રિયન્ટ જોઈએ છે એનાથી આખું ભરેલું છે. આખું માધ્યમ છે સંવર્ધન માધ્યમ. અહીંયા બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે. તો બેક્ટેરિયાની અંદર તમને ખબર છે કે લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી અને ડેથ ફેઝ હોય છે આવી રીતે, બરોબર? આવી રીતે તમને જોવા મળશે લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ. તો ફર્સ્ટ સમજો આ કન્ટિન્યુઅસનું કામ શું કામ છે. અહીંથી હું બેક્ટેરિયા નાખું છું, આ સંવર્ધન માધ્યમમાં જાય છે. જો એનો ડેથ ફેઝ આવશે તો અહીંયા એ શું કરશે? ટોક્સિક ક્રિએટ કરશે. પરિણામે જે સંવર્ધન માધ્યમ છે એ પણ કેવું થશે? ટોક્સિક, એટલે કે ઝેરી થઈ જશે. ઓકે, તો મારે ટોક્સિક વાળું ના થાય, ઝેરી ના થાય તો હું શું કરીશ? જે આ વપરાયેલ માધ્યમ છે એનો ફરી નિકાલ કરી દઈશ બીજી બાજુથી. ઓકે, અને ફરીથી અહીંયા નવું માધ્યમ છે એને એડ કરીશ. ક્લિયર? તો આની જોડે બેક્ટેરિયા પણ નીકળી જશે. સૂક્ષ્મ જીવાણુ આપણે ફરીથી એડ કરવા પડશે જે નવા હશે. ઓકે, જેનો ડિક્લાઇન ફેઝ આવે છે એ તો ડેથ થઈ જવાના છે. ડેથ થયેલા બેક્ટેરિયા ત્યાં જોવા મળે છે, તો બીજી બાજુથી આપણે એનો નિકાલ કરી દઈએ તો એ આપણી માટે એક સોલ્યુશન આવી ગયું. ઓકે, હા, તો આપણે સંવર્ધન માધ્યમ. હવે જૈવ ભઠ્ઠી છે, જૈવ ભઠ્ઠીની અંદર નાના પાયે કામ નથી થતું. જૈવ ભઠ્ઠીમાં જોઈએ આપણે એક સાથે 100 થી 1000 લીટર સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકીએ
છીએ. એક સાથે સમજો, જૈવ ભઠ્ઠીમાં આપણે 100 થી 1000 લીટર જેટલો સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એનો મતલબ પણ એ થયો, એક બાજુથી આપણે નવું સંવર્ધન નાખશું તો બીજી બાજુથી જૂનું સંવર્ધન છે એને આપણે નિકાલ કરી દઈશું. સમજ પડી? અહીં શું થાય છે કે ભાઈ આપણે સંવર્ધન માધ્યમમાં ઉપયોગ કોનો કરીએ છીએ? સૂક્ષ્મ જીવાણુ લઈ લો, પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, માનવ કોષ, આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ સંવર્ધન માધ્યમની અંદર. પણ ઘણીવાર એવું બનતું હોય કે નિપજોને પરિવર્તિત કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આ કોષોનો આપણે નિપજોની પરિવર્તન કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. કેમ કે આપણે ઈચ્છિત નિપજ છે એને મેળવી છે એટલા માટે. રીઝન શું છે? ઈચ્છિત નિપજ મેળવવા માટે. અહીં જો મારે ઈચ્છિત નિપજ જોતી હોય તો મારે એક તો જે રિએક્ટર છે જૈવ ભઠ્ઠી, એની અંદર ઘણી બધી ટેકનિક મીન્સ આપણે કંટ્રોલ સિસ્ટમ હોય છે. તો કંટ્રોલ સિસ્ટમને આપણે કઈ રીતે વર્ક કરાવીએ છીએ? તો શા માટે? તો ઈચ્છિત નિપજ મેળવવા માટે આપણે તો પહેલાં જે આપણે સંવર્ધન માધ્યમ છે એની પીએચ મેન્ટેન કરવી પડે. કેમ? જો પીએચ વધઘટ થાય તો બેક્ટેરિયલની જે મેટાબોલિક સિસ્ટમ છે એની અંદર પણ વધઘટ જોવા મળે. પરિણામે આપણી નિપજની અંદર પણ વધઘટ જોવા મળે. બીજું, તાપમાન, ટેમ્પરેચર. આપણે જે તાપમાન છે એ જેને ઇષ્ટતમ તાપમાન જોઈએ છે, જે બેક્ટેરિયા છે જે સંવર્ધન માધ્યમને ઇષ્ટતમ તાપમાન જોઈએ છે, એ તાપમાન આપણે એને આપવું પડે. જો આપણે તાપમાન વધી જાય તો બેક્ટેરિયાનું પ્રોટીન છે ડિનેચરેશન થઈ જશે. જો તાપમાન ઘટી જાય, સમજો છો, જો તાપમાન ઘટી જાય તો શું થશે? બેક્ટેરિયાની મેટાબોલિક સિસ્ટમ છે એને હાર્મ ઇફેક્ટ આવશે. એટલે મેટાબોલિક સિસ્ટમ કામ કરવાનું એનું ધીમું થઈ જશે. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ ફ્રીજ છે, ફ્રીજની અંદર કેમ આપણે વસ્તુ મૂકીએ છીએ? કેમ કે બેક્ટેરિયાની જે મેટાબોલિક સિસ્ટમ છે એને ધીમી કરી નાખે છે, એટલે વસ્તુ જલ્દી બગડતી નથી. એટલા માટે આપણે ફ્રીજની અંદર વસ્તુ મૂકીએ છીએ, કેમ કે એનું ટેમ્પરેચર કેવું છે? નીચું છે, ઓછું રાખવામાં આવે છે. અહીંયા પણ એવી જ રીતે તાપમાન, જો સંવર્ધન માધ્યમને 37 જોઈએ છે તાપમાન, તો આપણે 37 અરાઉન્ડ એને આપવું પડે. 37 થી નીચે જાય તો બેક્ટેરિયાની મેટાબોલિક સિસ્ટમની અંદર ચેન્જીસ જોવા મળે. પીએચ લઈ લે, તાપમાન લઈ લઈએ, પછી આપણે પ્રક્રિયાથી ક્ષાર, વિટામિન એને જે જોઈએ છે એ આપણે એને પ્રોવાઈડ કરવું પડે. પ્રક્રિયા કરીને એ નિપજ આપશે ને, તો પ્રક્રિયાથી હોવો જોઈએ ક્ષાર, વિટામિન, આ બધું રિક્વાયર છે. ક્લિયર અહીંયા સુધી? હવે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસની આપણે વાત કરીએ છીએ. તો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસની અંદર શું હોય? આ છે આપણી જૈવ ભઠ્ઠી. જો અહીં નળાકાર સ્વરૂપ તમને જોવા મળે છે. જૈવ ભઠ્ઠી કેવી હોય છે? નળાકાર સ્વરૂપે જોવા મળશે. ઓકે, કેવી રીતે જોવા મળશે? નળાકાર સ્વરૂપે છે તમને જોવા મળશે. અહીંયા શું થશે જોઈએ આપણે. અહીંયાથી પહેલાં તો સંવર્ધન માધ્યમને આપણે ભરી દીધું છે. એકવાર આપણે સંવર્ધન માધ્યમ છે એને ભરી દીધું છે. અહીંથી સૂક્ષ્મ જીવાણુ રહિત હવા દાખલ થતી હશે. એટલે એરેશન કહી શકીએ આપણે એને. હવા દાખલ થશે ને, પરિણામે અહીંયા બબલ ફોર્મ થશે. બબલ શું છે? ઓક્સિજનને સંગ્રહ કરે છે. સમજ પડી? બબલ શું છે? ઓક્સિજનને સંગ્રહ કરે છે. સૂક્ષ્મ જીવાણુ રહિત હવા દાખલ થશે અહીંયાથી. હવે તમને જે આ દેખાય છે ને બ્લેડ જેવું, આનું કામ શું છે? ફોર એક્ઝામ્પલ કે કોઈ માધ્યમ છે,
હવે આ માધ્યમ છે, મારે એને મિક્સ તો કરવું પડશે ને. આ માધ્યમને મારે મિક્સ કરવા માટે મારે આપણે જેમ બ્લેન્ડરની અંદર કેવી રીતે નીચે ચકરી હોય છે, મિક્સ થાય છે, એવી રીતે અહીંયા બધી અલગ અલગ ચકરીઓ જેવું સ્ટ્રક્ચર આવેલું છે કે જેના લીધે આ ચકરી ફરશે અને એની જોડે માધ્યમ ભટકાશે એટલે ત્યાંથી પાછું ફરશે, પાછું અહીંયા ભટકાશે, પાછું ફરશે, એટલે આવી રીતે 2-3 વાર એવી રીતે આમ ફરશે, જેના લીધે મિક્સિંગ પ્રોપર થાય છે. સમજ પડે છે? આનું કામ શું છે? મિક્સિંગ કરવાનું, જેને આપણે એજિટેશન કહીએ છીએ. ઓકે, બબલ ફોર્મ થાય છે જે શું કરે છે? O2 નો સંગ્રહ કરે છે. હવે અહીંયા પ્રેશર આપણે એપ્લાય કરીએ છીએ એટલે 15 PSI હોય, તો ચલો પ્રેશર અંદરનું કેટલું છે? 15 PSI પર સ્ક્વેર ઇંચ. હવે અહીંયા જોઈએ કે પ્રેશરના લીધે શું થાય છે? વરાળ છે ઉત્પન્ન થશે, પણ ટેમ્પરેચર પણ વધારે છે, એના લીધે અહીંયા વરાળ છે એ ઉત્પન્ન થશે, જે કેવી છે? સૂક્ષ્મ જીવાણુ રહિત છે, જે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન છે પહોંચાડતી નથી. હવે જુઓ કે અહીંયા મોટર આવેલી છે. આ મોટર શું કરશે? કંટ્રોલ સિસ્ટમ છે કે પ્રેશર અહીંયા જે છે આ પ્રેશરને કંટ્રોલ કરશે. આ ફીણ તોડનાર છે, આવી રીતે આખું ડિવાઈડ છે. ફીણ તોડનાર, ફીણ એટલે જેટલા પણ અહીંયા હવા દાખલ થાય તો અહીંયા બધા બબલ ફોર્મ થતા હશે, તો આ બબલ બધા ક્યાં આવશે? અહીંયા ઉપર આવશે. તો આના પરિણામે શું થાય છે કે જે બબલ બન્યા છે બબલ બધા તૂટી જાય. ક્લિયર? ત્યારબાદ અહીંયા જોઈએ પીએચ કંટ્રોલ સિસ્ટમ. પીએચ કંટ્રોલ સિસ્ટમની અંદર શું હોય છે કે શું કરશે? પીએચ ચેક કરશે. થોડા ટાઈમે પીએચ છે ચેક કરશે, વધી જશે તો બતાવશે મોનિટર ઉપર કે પીએચ છે વધી ગઈ છે, અને ઘટી જશે તો પણ બતાવશે. એવી જ રીતે ટેમ્પરેચર નોબ પણ હોય છે, જ્યાંથી તમે ટેમ્પરેચરને સેટ કરી શકો છો, વધઘટ કરાવી શકો છો, અને વધી જાય ને ઘટી જાય તો પણ આપણને એક એલર્ટ છે એ બતાવે છે. આ શું છે? સરળ સ્ટીરેડ બાયો રિએક્ટર. અને સ્ટીરિંગ મશીન આપણે સ્ટીરિંગ કહી શકીએ, જે ફરે છે, જેના લીધે મિક્સિંગ છે એ પ્રોપર થાય છે. હવે આના પરિણામથી આપણને શું મળે છે? પરિણામ જોઈએ. આપણે નીપજ મેળવી શકીએ છીએ જે ઈચ્છિત ધરાવીએ છીએ, જે આપણે ઈચ્છિત નીપજ ધરાવીએ છીએ એને આપણે મેળવી શકીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ જો હું વાત કરું કે કોઈ પણ રોગોનું આપણે નિયંત્રણ કરાવી શકીએ છીએ આ બધી ટેકનિકનો ઉપયોગ કરીને. હવે ફરીથી એકવાર જોઈ લઈએ. યજમાન કોષોમાં ડીએનએ દાખલ થયું છે કે નહીં ચેક કરવું હોય તો મારે શું કરવું પડશે? એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીનનો ઉપયોગ કરવો પડશે. એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીનથી મને ખબર પડશે કે ડીએનએ છે દાખલ થયું છે કે નહીં. ક્લિયર અહીંયા સુધી? જો દાખલ થયું હશે તો એ વૃદ્ધિ થશે, નહીં થયું હોય તો એની વૃદ્ધિ નહીં થાય. બહુ જ સિમ્પલ છે. વિદેશી જનીનથી નીપજ મેળવીએ. આપણે પ્રોટીનનું અહીં નિષ્કર્ષણ કરીએ છીએ. નાના પ્રક્રિયાઓથી નીપજ મળે છે, પણ આ પ્રક્રિયાઓ વારંવાર કરવાથી આપણને સતત નીપજ છે મળતી રહે છે, અને સતત પ્રક્રિયાઓ પણ છે ચાલુ રહી છે. પરિણામ શું થાય છે કે આપણને આબેહૂબ નકલ કરતી પ્રતિકૃતિઓ મળે છે, અને આપણે એ જ જોઈએ છે કે જે આબેહૂબ નકલ કરે. અને સંવર્ધન માધ્યમ એટલે શું કે એક પ્રકારનું મીડિયા છે, માધ્યમ છે કે જેની અંદર તમામ પ્રકારના ન્યુટ્રિયન્ટ આવેલા હોય છે જે બેક્ટેરિયાને જોઈએ છે. અને આ સંવર્ધન માધ્યમની અંદર સૂક્ષ્મ જીવાણુ છે, પ્રાણી કોષ છે, વનસ્પતિ કોષ, માનવ કોષ, આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે ઈચ્છિત નીપજ મેળવવા માટે. પીએચ મેન્ટેનિંગ થાય છે. જ્યારે આખું આપણે બાયોરિએક્ટર જોઈએ, બાયોરિએક્ટરની અંદર શું થાય છે કે પીએચ છે મેન્ટેન થાય છે. તાપમાન, પ્રક્રિયાથી ક્ષાર અને વિટામિન આ બધાનું મેન્ટેનન્સ તમને પ્રોપર જોવા મળશે. પરિણામે આપણને નીપજ પણ સારી એવી મળી જશે. આ સ્ટ્રક્ચર છે આપણે સંવર્ધન માધ્યમ આપેલું છે. મિક્સિંગ થાય છે એટલે કે એજિટેશન થાય છે પ્રોપર. આપણે કેમ
આપણે જેમ ચક્રી હોય છે ને એવી રીતનું સ્ટ્રક્ચર આવેલું હોય છે. આની અંદર બ્લેન્ડરની અંદર જેવી ચક્રી હોય છે ને એવું સ્ટ્રક્ચર હોય છે. સૂક્ષ્મ જીવાણુ રહિત હવા છે એ દાખલ કરવામાં આવે છે, એટલે એરેશન એટલે કન્ટિન્યુઅસલી ઓક્સિજન છે એ પાસ કરવામાં આવે છે ને અહીંયાથી જે માધ્યમ જો જૂનું થઈ જાય તો એ માધ્યમ ને નિકાલ કરવામાં આવે છે. ઓકે, આ એરેશન આવી રીતે આખી પ્લેટ હશે કે જે આવી રીતે બબલ કરતી હશે. ઓક્સિજન ઉપર આવે એટલે બબલ જેવું ફોર્મ થાય, કેમ કે નીચે માધ્યમ ઓલરેડી પ્રેઝન્ટ છે. અહીં નીપજ મળે છે જે કેવી છે, આપણી ઈચ્છિત નીપજ છે તમે એમ કહી શકો. અહીંયા સુધી ક્લિયર. આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક વિશે વાત કરશું. થેન્ક યુ.